ભાઈ ધોલેરાના ઇન્વેસ્ટર માટે એક ગુડ ન્યૂઝ છે ધોલેરા અને લોથલ માટે. બરોબર, રિસન્ટલી જો આ ન્યૂઝપેપરનું આર્ટિકલ છે, રાજપત ક્લબે છે ને લેન્ડ એક્વિઝિશન કરી છે. અરાઉન્ડ 300 વીઘા જેટલી લેન્ડ એક્વિઝિશન કરી છે ધોલેરામાં. ગામનું નામ કહી દો, ગોલાણા અને વરના ગામ આગળ, વટામણ ચોકડી આગળ એમને આ લેન્ડ એક્વિઝિશન કરી છે. બરોબર, એમને ફ્યુચર પર્સપેક્ટિવથી આ લેન્ડ લીધેલી છે 300 વીઘા. અત્યારે ઓક્સિજન પાર્ક બનાવવાનું નિર્ણય લીધેલું છે, જે રીતે આર્ટિકલમાં લખેલું છે એ રીતે હું તમને કહું છું. બરોબર, ઓલરેડી એ લોકોએ સોઇલ ટેસ્ટિંગ કરી દીધેલું છે એવું આ ન્યૂઝપેપરમાં લખેલું છે. અને મે બી લેન્ડ એક્વિઝિશન એ લોકોએ કરેલી છે, તો એ લોકોએ ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકોએ એક્વિઝિશન કરી છે. અને પરફેક્ટ સ્માર્ટ મૂવ છે. ધોલેરા આવનારા 15-20 વર્ષમાં એક અલગ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે, એ દરેક લોકોને ખબર છે. અને એમાં રાજપત જેવી રેપ્યુટેડ ક્લબ ત્યાં અત્યારે ઓક્સિજન પાર્ક બનાવવા માટે આશરે 2 લાખ વૃક્ષોનું વાવેતર કરશે અને વેલનેસ સેન્ટર એ લોકો બનાવવાનું વિચારી રહ્યા છે. એટલે આ એક આર્ટિકલ હતું, મેં કીધું લાવો જેટલા બી ધોલેરાના ઇન્વેસ્ટર છે અને જે ધોલેરામાં કામ કરે છે એમના સુધી આ વિડીયો પહોંચાડજો. બરોબર, આ રાજપત ક્લબનું એક નવો આર્ટિકલ ન્યૂઝમાં મેં જોયો, એટલે મેં કીધું લાવો તમારી જોડે શેર કરું. વિડીયો યોગ્ય લાગે તો શેર કરી દેજો અને પેજને ફોલો કરી લેજો. જય હિન્દ, જય ભારત.